મહત્વાકાંક્ષા. આપણે બધા આ શબ્દ સાંભળીએ છીએ અને મનમાં તરત જ મોટા મોટા લક્ષ્યો અને સપનાઓ આવી જાય છે. પણ શું આપણે એને એક અલગ રીતે જોઈ શકીએ? જેમ કે એક નકશા તરીકે? હા, એક એવો નકશો જે ફક્ત મંજિલ જ નહીં, પણ રસ્તામાં શું શું શક્યતાઓ છુપાયેલી છે એ પણ બતાવે. ચાલો આ વિચારની સફરમાં થોડા ઊંડા ઉતરીએ. અને જો આ વિચારમાં આપણે એકલા નથી. લેખક લેસ બ્રાઉનનું એક બહુ સરસ વાક્ય છે. એ કહે છે કે આપણા ધ્યેયો તો એવા નકશા જેવા છે જે રસ્તો પણ બતાવે છે અને સાથે સાથે એ પણ બતાવે છે કે આપણા જીવનમાં શું શું શક્ય છે. આ એક નાનકડો વિચાર પણ બહુ શક્તિશાળી છે. ચાલો જોઈએ કેવી રીતે. તો આ વિચાર દેખાય કેવો? કંઈક આવો. આ જ છે જીવનનો નકશો. જરા ધ્યાનથી જોશો ને તો ખ્યાલ આવશે કે આ નકશાના મુખ્ય બે ભાગ છે. એક તરફ છે એકદમ સ્પષ્ટ દિશા અને બીજી તરફ છે અઢળક અનંત સંભાવનાઓ. આપણે બંનેને સમજીશું, પણ શરૂઆત કરીએ દિશાથી. તો કોઈ પણ નકશાનો સૌથી પહેલો અને સૌથી જરૂરી હિસ્સો કયો? દિશા. એક હોકાયંત્રની જેમ. તો ચાલો સૌથી પહેલાં એ જ સમજીએ કે આપણા ધ્યેયો કઈ રીતે જીવનમાં એક હોકાયંત્ર બનીને આપણને સાચી દિશા બતાવે છે. જરા વિચારો, હાથમાં દુનિયાનો સૌથી સારો નકશો હોય, પણ જવું ક્યાં છે જ ખબર ના હોય તો એ નકશો શું કામનો? ધ્યેય બસ એ જ કામ કરે છે. એ આપણા જીવનના નકશા પર એક લાલ ટપકું મૂકી દે છે અને કહે છે કે આપણે અહીં પહોંચવાનું છે. આ એક ટપકા વગર બધી મહેનત અને બધી ઊર્જા વેડફાઈ જાય છે. આ ચિત્રમાં જે દીવાદાંડી છે ને, એ બરાબર આ જ કામ કરે છે. જેમ ઘનઘોર અંધારામાં, તોફાની સમુદ્રમાં કોઈ વહાણ માટે દીવાદાંડી એક આશાનું કિરણ હોય છે, બસ એ જ રીતે એક સ્પષ્ટ ધ્યેય આપણા જીવનમાં કામ કરે છે. એ દૂરથી જ જાણે કહે છે, ચિંતા ના કરો, કિનારો અહીં જ છે. મંજિલ એકદમ સ્પષ્ટ દેખાવા લાગે છે. તો પછી આ દિશાનું અસલી મતલબ શું? સાવ સાદી ભાષામાં કહીએ તો એ એકદમ ક્લિયર હોવું કે પહોંચવું છે ક્યાં. અને જ્યારે આ સ્પષ્ટતા હોય ને, ત્યારે કયો રસ્તો પકડવો, કયા રસ્તે નથી જવું, એ બધા નિર્ણયો લેવા બહુ સહેલા થઈ જાય છે. આપણી બધી શક્તિ એક જ દિશામાં વહેવા લાગે છે. એટલે ટૂંકમાં કહીએ તો ધ્યેય આપણને 4 રીતે મદદ કરે છે. 1. એ આપણને એક ફાઇનલ ડેસ્ટિનેશન આપે છે. 2. રોજબરોજના નાના મોટા નિર્ણયો લેવામાં મદદ કરે છે. 3. આગળ શું કરવું એનો એક નક્કર પ્લાન આપે છે. અને 4. અને સૌથી અગત્યનું, એ જીવનને એક કારણ આપે છે, એક હેતુ આપે છે. ચાલો, દિશા તો મળી ગઈ, પણ શું નકશાનું કામ આટલું જ છે? બિલકુલ નહીં. ખરી મજા તો હવે શરૂ થાય છે. કારણ કે એક સારો નકશો ફક્ત રસ્તો નથી બતાવતો, એ તો એવી નવી દુનિયાના દરવાજા ખોલે છે જેની આપણને કદાચ ખબર પણ નહોતી. તમે ક્યારે કોઈ પહાડ પર ટ્રેકિંગ કરવાનો નકશો જોયો છે? એ ખાલી શિખર સુધીનો રસ્તો નથી બતાવતો, ખરું ને? એ રસ્તામાં આવતા સુંદર ઝરણા, ગાઢ જંગલો અને બીજા નાના મોટા જોવાલાયક સ્થળો પણ બતાવે છે. બસ આપણા ધ્યેયો પણ આવા જ હોય છે. એ મંજિલ તરફ લઈ જતા રસ્તામાં આવતી અસંખ્ય શક્યતાઓ તરફ આપણું ધ્યાન દોરે છે. અને આ ચિત્રમાં જુઓ, આ ખુલ્લા દરવાજા, પેલો નાનકડો છોડ જે ધીમે ધીમે ઉગી રહ્યો છે, તારાઓથી ચમકતો આકાશ, આ બધું શું છે? આ બધું જ એ જ નવી તકો અને નવી સંભાવનાઓ છે. જ્યારે આપણે કોઈ એક ધ્યેય પાછળ પૂરી લગનથી લાગી જઈએ છીએ, ત્યારે જાણે આખું બ્રહ્માંડ આપણા માટે આવા અનેક નવા દરવાજા ખોલી દે છે. સંભાવના એટલે શું? એ એક એવું સરપ્રાઇઝ ગિફ્ટ છે જે સફર દરમિયાન મળે છે. એ કોઈ નવી આવડત હોઈ શકે, કોઈ નવી ઓળખાણ હોઈ શકે, કે પછી એવી કોઈ તક જેની આપણે કલ્પના પણ ન કરી હોય. આ એક ક્ષિતિજ છે જે આપણને સફર શરૂ કર્યા પછી જ દેખાવાનું શરૂ થાય છે. તો આ સફરમાં બીજું શું શું મળી શકે? ઘણું બધું. બની શકે કે આપણામાં જ કોઈ એવી આવડત છુપાયેલી હોય જેની આપણને ખબર જ ન હોય. કે પછી કરિયરમાં કોઈ એવો નવો રસ્તો ખુલી જાય જે આપણે ક્યારેય વિચાર્યો જ ન હોય. આપણી જાતને વધુ સારી રીતે ઓળખવાનો મોકો મળે. અને સૌથી ઉપર, આપણી પોતાની ક્ષમતા પર એક અતૂટ વિશ્વાસ બંધાય. સારું, તો આપણે દિશાની વાત કરી, સંભાવનાઓની વાત કરી, પણ સૌથી મોટી વાત, આ નકશો બજારમાંથી ખરીદી નથી શકાતો. આ નકશો કોઈ બીજું નહીં બનાવી આપે. આ નકશો આપણે જાતે જ દોરવાનો છે. તો પછી ચાલો પેન્સિલ હાથમાં લઈએ અને જોઈએ કે આ નકશો દોરવાની શરૂઆત કેવી રીતે કરી શકીએ. આ નકશાની બરાબર વચ્ચે જુઓ, એક હોકાયંત્ર છે. આ જ છે આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ.
આ એ ક્ષણ છે જ્યારે આપણે નક્કી કરીએ છીએ કે બસ હવે મારો રસ્તો હું જાતે નક્કી કરીશ. અહીંથી જ આખી સફરનો પાયો નંખાય છે. તો આ નકશો દોરવો કેવી રીતે? બહુ અઘરું નથી. ફક્ત 3 સ્ટેપ્સ છે. સ્ટેપ નંબર 1, નક્કી કરો કે તમારી દીવાદાંડી કઈ છે. એક એવું ધ્યેય જે ખરેખર દિલથી મહત્વનું હોય. સ્ટેપ નંબર 2, ત્યાં સુધી પહોંચવા માટેના નાના નાના પડાવ નક્કી કરો. મોટા ધ્યેયને નાના કરી શકાય એવા ટુકડાઓમાં વહેંચી દો. અને સ્ટેપ નંબર 3, જે સૌથી અગત્યનું છે, રાહ ન જુઓ, પહેલું પગલું ભરી લો, આજે જ, અત્યારે જ. અને જુઓ, અંતે આખો નકશો કંઈક આવો દેખાય છે. એક સફળ અને સંતોષકારક જીવન એટલે આ બંનેનું સંતુલન. એક તરફ દીવાદાંડી જેવી સ્પષ્ટ દિશા છે, તો બીજી તરફ ખુલ્લા દરવાજા જેવી નવી નવી સંભાવનાઓ. દિશા આપણને ભટકવા નથી દેતી અને સંભાવનાઓ આપણને બંદિયાર નથી થવા દેતી. બંને જરૂરી. આપણી વાત અહીં પૂરી થાય છે. પણ હવે એક સવાલ. જો આ નકશો તમારો હોય અને પેન્સિલ પણ તમારા હાથમાં હોય, તો એના પર સૌથી પહેલી મંજિલ કઈ લખાશે? તમારી પહેલી દીવાદાંડી કઈ હશે? આનો જવાબ તમારે જ શોધવાનો છે.